સુરત જિલ્લામાં કામરેજ જોખા રોડ પર વન વિભાગના અધિકારી આરએફઓ સોનલ સોલંકીને ગોળી વાગતા તાત્કાલિક સારવાર માટે પીપી સવાણી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. મગજમાં બુલેટ વાગતા ઓપરેશન કરીને બુલેટ બહાર કાઢવામાં આવી છે. હાલ આરએફઓ સોનલની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. કામરેજ પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલા આરએફઓ સોનલે તેમની કારમાંથી મળી આવેલા જીપીએસ ટ્રેકર મામલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરએફઓ સોનલના કૌટુંબિક તકરાર મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તેવામાં ફોરેસ્ટ અધિકારીને માથાના ભાગે કઈ રીતે ગોળી વાગી છે તે અંગે રહસ્ય સર્જાયું છે અને હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આજ 6 નવેમ્બર 2025ના રોજ બપોરે પીપી સવાણી હોસ્પિટલના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાંથી કોલ આવતા હું દોડી ગયો હતો. જ્યાં દર્દીની તપાસ કરતાં માલુમ પડ્યું કે દર્દીને મગજમાં કોઈ ગંભીર ઈજાને કારણે દર્દી બેભાન અવસ્થામાં છે. ત્યારબાદ માથાનો સીટી સ્કેન કરાવતા જણાયું કે કોઈ મેટલની વસ્તુ મગજની અંદર હોય એવું લાગે છે. દર્દીનું ઇમરજન્સીમાં મગજનું ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં તેના ડાબી બાજુના મગજના ભાગમાંથી બંદૂકની ગોળી એટલે કે બુલેટ કાઢવામાં આવેલી છે. બુલેટની એન્ટ્રી ચહેરાના જમણા ભાગમાં થઈ મગજમાંથી પસાર થઈને મગજની ડાબી બાજુના ભાગ સુધી ઘૂસી ગયેલ હતી. હાલ દર્દીને ક્રિટિકલ હોવાથી તેમને આઈસીયુમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવેલ છે.